આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ જેનાથી તમારા ઘણા બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે, કામ પણ સરળ થશે, મહેનત અને સમય પણ બચાવી શકશો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો। તો જો આ રીતના જે પાપડ આવે છે ને, અડદના પાપડ પેકેટવાળા, તે આપણે લઈએ ને તો શું થાય કે આપણે પાપડ શેકવા માટે ખોલીએ ને તો 2-3 દિવસમાં જ પાપડ છે ને કડક થવા લાગે છે અને હવાઈ જાય, કાં તો પછી કડક થઈ જાય કાં તો હવાઈ જાય। આપણે તેને ડબ્બામાં પેકેટ રાખીએ તો પણ ફરક પડી જાય છે, તમે જોયું હશે। અને આપણે અડધું પેકેટ ખોલીએ તો પાપડ નીકળે ને કટકા થઈ જાય, તો આપણે આખું જ આ રીતે ખોલેલું હોય અને આપણે તેમાં ગમે એવા સીલ પેક ડબ્બામાં રાખીએ ને તો પણ ફરક પડી જ જાય છે, એકદમ ફ્રેશ ના રહે। તો આજે હું તમને એક સરસ ટ્રીક બતાવું છું। આપણે શું કરવાનું, આ રીતના જો ચેવડા ચવાણાના પાકેટ આવે છે ને તૈયાર બહાર બજારના, તે આપણી પાસે હોય। જો આ રીતે બાળકો માટે આપણે લેતા હોઈએ કે પછી આપણે તમે જોયું હશે કે ડ્રાયફ્રૂટમાં પણ આવા પેકેટ આવે છે, તેમાં છે ને લોક એ સરસ સીલ બંધ હોય છે। જો આ પેકેટ અંદર રિંગ જેવું નાખેલું હોય ને તો તે ખૂબ જ સરસ કામના હોય છે। ખાલી થાય ને તો તમારે જો આ રીતે પાપડનું પેકેટ હોય ને ખોલેલું, તેને અંદર આખું નાખી દેવાનું। જો આ રીતે તો આવા પેકેટમાં તમે પાપડનું આ રીતે રાખશો ને પેકેટ નાખીને તો તમારે સરસ થઈ રહેશે, કડક પણ નહીં થાય અને તેમાં હવા પણ ના જાય। જો આ રીતે સીલ પેક થઈ જાય અને નીકળવાનો પણ કંઈ ડર ના રહે। તો આને તમે મોટા ડબ્બામાં આપણે બધી પેકેટ રાખતા હોય ને તેની સાથે પણ રાખીએ, તેના માટે સ્પેશિયલ ડબ્બો પણ આપણે ન લેવો પડે અને આપણા પાપડ પણ સરસ રહે। જો આ રીતે ખોલી શકાય। તો ખૂબ જ સરસ ટીપ છે, તમે જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગી હોય તો લાઇક કરજો। તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ। તો જો આ રીતના આપણે પરસ ક્યારેક આપણી પાસે ઘણા હોય ને તો અમુક પરસ આપણે વાપરતા ના હોય તો તેની ચેન છે ને મારી જો આ રીતે બંધ નથી થતી, એકદમ કઠણ થઈ ગઈ છે। આ રીતે બંધ ના થાય, અંદરની હોય કે બહારની કોઈ પણ ચેન હોય ને તો તેના માટે આપણે તમે શું કરવાનું, આ રીતે સાબુ હોય ને આપણે આ રીતે નાવાનું લઈ લેવાય અને તેને છે ને આ રીતે ઘસવાનું। જો ચેનની આપણે જે હોય છે ને બંધ કરવાની, તેની ઉપર સરસ આપણે ઘસી દઈએ ને તો ગમે એવી પણ તમારી ચેન બંધ નહીં થતી હોય ને, કોઈ પણ પરસની કે કોઈ થેલાની હોય કે પછી બેગની પણ હોય, કોઈ પણ ચેન ચાલે। તો આ રીતે તમે સાબુ ઘસશો ને તો સરસ તમારી ચેન એકદમ ઢીલી થઈ જશે। હું તમને બતાવું છું જો આ રીતે ઘસીને। મારો આ પાકીટ હમણાં આજે જ મેં કાઢ્યો છે પણ ચેન જ બંધ નથી થતી, એટલે મેં કીધું તમારી સાથે આ ટિપ્સ શેર કરું, ખૂબ જ સરસ છે। જો આ બાજુ ચેનની નીચેના ભાગ ઉપર બંધ ના થાય ને તો ત્યાં પણ લગાવી દેવાય અને હવે આપણે તેનું રિઝલ્ટ તમે જુઓ કેવું સરસ થઈ ગયું છે। આ કડક ચેન થઈ ગઈ છે, જો હજી પણ થોડીક કડક છે, સરસ રીતે બંધ નથી થતી, અટકાય આપણે વચ્ચે છે ને, બંધ કરવામાં તકલીફ પડે। જો આ રીતે હજી થોડી ઘણી અટકાય છે એટલે થોડોક હજી સાબુ લગાવી દઈશ। જો આ રીતે તમારે સાબુ ન ઘસવું હોય ને તો જે મીણબત્તી આવે છે ને તેનાથી પણ સરસ રિઝલ્ટ મળે છે। જો હવે ચેન તમે જોઈ શકો છો કેવી સરસ થઈ ગઈ છે। તો આ રીતે તમે 1-2 વાર કરશો ને તો સરસ તમારી ચેન થઈ જશે। ત્યાર પછી જો આ રીતના આપણે પાયજામાના નાના મોટાના હોય ને પાયજામા, આ રીતના તેમાં દોરીવાળા આવે છે તો આપણે 1-2 વખત જ ધોઈએ મશીનમાં કે હાથથી ધોઈએ તો પણ જો આ રીતની દોરી છે ને કાં તો અંદર જતી રહે ને કાં તો બહાર જતી રહે। તો તમારે આ રીતે કરી લેવાનું। જેમાં જો તેમાં આ રીતે તમે ગાંઠ લગાવી લેશો ને, આ રીતે ઉપર રાઉન્ડ કરી અને તેનો નીચેનો ભાગ છે ને તેને અંદરથી આપણે પરોવીને બહાર કાઢી લેવાનું આ રીતે, અને સામેના છેડા ઉપર પણ આ જ રીતે આપણે તૈયાર કરવાનું। આ રીતે ઉપર આ રીતે વાળવાનું અને નીચેના છેડાને તેમાં પણ આપણે પરોવી અને બહાર લઈ લેવાનું। જુઓ બંને બાજુ આ રીતે આપણે તૈયાર કરી લેવાનું અને ત્યાર પછી આપણે શું કરવાનું, આપણે સામસામે એકબીજાને પરોવવાનું। જો આ છેડો છે ને એ આ ગાંઠમાં પરોવી દેવાનું, આપણે તૈયાર કરી છે ગાંઠ તેમાં, અને આ બાજુનો છેડો છે ને એ આપણે આ ગાંઠમાં પરોવી દઈશું, એટલે સામસામે આપણે ઓપોઝિટ કરવાનું। જો આ રીતે તમે પાયજામાની દોરી આપણે તૈયાર કરશો ને તો ક્યારે પણ નહીં નીકળે તમારે। જો આ રીતે અને સરસ રહેશે। આપણે મશીનમાં નાખીએ કે ગમે એટલી વાર ધોવાય ને જૂનું થઈ જાય ને ત્યાં સુધી ના નીકળે। આપણે દોરીને ખોલવી હોય તો ઢીલી કરવી હોય તો થઈ શકે। આ ગાંઠ આ રીતે આપણે જો ઢીલી પણ કરી શકાય કે ખોલી પણ શકાય, તો બાળકોને નીકળી જતી હોય દોરી તો આ રીતે આપણે કરી શકાય। આ રીતે એકદમ સરસ ટ્રીક છે। જુઓ દોરી આપણી એમને એમ રહેશે। તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે શાકભાજી કાપવા બેસીએ ને, કોઈ પણ શાકભાજી હોય, ડુંગળી હોય કે બટેટા હોય કે કોઈ પણ, તો આપણે શું કરીએ, આ રીતની સૂંડલીઓ લઈ અને આપણે કાપવા બેસી જઈએ તો તેનાથી છે ને આપણે કામ અને મહેનત બંને વધી જાય। જો આમાંથી છે ને બધો કચરો આપણે ખરાબ થાય, આપણું જે કિચન હોય ને, તો આ રીતે આપણે નહીં કરવાનું। આપણે શું કરવાનું, આપણે આ રીતની પ્લાસ્ટિકની કોથળીઓ તો આપણી પાસે હોય જ છે, ઘણી બધી શાકભાજીમાં આવે, તો તે આપણે એકાદ લઈ લેવાની અને જે આ સૂંડલી કે હોય ને તમારી કોઈ પણ વાસણ, તેમાં આ રીતે આપણે અડધા ભાગમાં પહેરાવી દેવાની અને ત્યાર પછી તમે આ રીતે કોઈ પણ શાકભાજી કટ કરો ને, બટેટા હોય કે પછી ડુંગળી હોય કે કોઈ બીજી લસણ જેવું પણ હોય આપણે, તો આ રીતે તમારે 2 કામ થશે। એક સાથે તમારે બીજું વાસણ પણ ખરાબ ન કરવું પડે, એક જ વાસણમાં બંને કામ થઈ જાય। આપણે વસ્તુ પણ રહી જાય નીચે અને આ રીતે કચરો પણ આપણે બધી જગ્યામાં આપણું કિચન પણ ખરાબ ન થાય। તો ખૂબ જ સરસ ટીપ છે। ત્યાર પછી આ રીતે કોથળી ઉપાડી અને આપણે ડાયરેક્ટ ડસ્ટબિનમાં નાખી દેવાની
તો આઈડિયા સારો લાગ્યો તો લાઇક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ મારી જરૂરથી કરજો આવા જ બીજા વિડીયો યુઝફુલ જવા માટે. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે હેન્ડવોશના અને બોટલ હોય ને, ઘરમાં નાના બાળકો હોય ને તો શું કરે, આ રીતે વારે વારે પ્રેસ કરતા હોય તો ખૂબ જ એને નીકળીને વેસ્ટ થતો હોય. તો તેના માટે આપણે આ રીતના રબડ લઈ લેવાનું. જો રબડના 2-3 આટા તમે આ રીતે પરોવી દઈશો ને, તેમાં નીચે તેની ભૂંગળી હોય છે ને, તેની અંદર નળી જેવું હોય છે, તેમાં લગાવી દેવાનું. તો તમારે એકદમ ઓછું નીકળશે. જો બાળકો ખરાબ પણ ન કરે હેન્ડવોશ, અહીંયા અમે લગાવ્યું છે ને એ રીતે લગાવી દેવાનું. તો એકદમ ટીપા જેવું જ પડશે. આપણે એકદમ માપનું પડે, એમ ખરાબ ન થાય, આપણો હેન્ડવોશ બગડે પણ નહીં. અને ખૂબ જ સરસ ટીપ છે. આઈડિયા સારા લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો.